તો કેટલા રૂપિયાથી શરૂઆત થાય છે? લેપટોપ મારી પાસે છે ને 10,000 થી સ્ટાર્ટ થાય છે. 10,000 થી લેપટોપ શરૂ થાય છે. ઓકે. એના અંદર માર્કેટમાં 7,000 વાળા પણ મળે છે, બરોબર છે, પણ એની અંદર છે ને તમારી સ્પીડની ને બધી મગજમારી હોય છે. જેમ કે તમને ડેમો બતાવી દઉં એક પીસનું. હવે 7,000 માં 5,000 માં જે મળે છે ને, બરોબર, એના અંદર હાર્ડ ડિસ્ક હોય છે, તો એના હિસાબથી સેટ થતું નથી. તમે લઈને જાઓ અને પછી તમારે બફરિંગ થાય, પ્રોબ્લેમ આવે, હેંગ થવાની ને બધી, એના હિસાબથી છે ને મેં બધા SSD માં 10,000 રાખેલું છે. પણ કેવું છે કે વસ્તુ એવી છે કે તમે લઈ જાઓ પછી તમને પ્રોબ્લેમ ના આવે. i5 માં 6 જનરેશન, 8GB RAM અને 256GB SSD, 19,500 માં 5,000 વાળું કમ્પ્યુટર છે આ તમારે, બરોબર છે. એના અંદર પણ તમને વોરંટી મળવાની છે. ટોટલી ગેમિંગ સેટઅપ છે, ગેમિંગ કીબોર્ડ પણ છે, ગેમિંગ માઉસ પણ છે. i5 11 જનરેશનમાં આ તમને પડી જવાનું છે 40,000 માં. ઓછા ઓછી 10 થી 11 ટાઈપની અલગ અલગ એસેસરીઝ બેગ સાથે તમને ફ્રીમાં મળવાની છે. અમદાવાદ સિટીમાં એલિસ બ્રિજ પાસે દેવનંદન મોલમાં ફર્સ્ટ ફ્લોર પર લેપ્પીવાલેની શોપ આવેલી છે, જ્યાં તમને સેકન્ડ હેન્ડ લેપટોપ, ન્યૂ લેપટોપ તેમજ કોમ્પ્યુટર સિસ્ટમ અને એસેસરીઝ ઘરે બેઠા વિડીયો કોલથી ચૂઝ કરીને હોમ ડિલિવરી લઈ શકો છો. ઓલ ઓવર ઇન્ડિયામાં બધે જ એમના પાર્સલ જાય છે. જો તમે વિચારતા હોય ને કે મારે કંઈક કોમ્પ્યુટર સિસ્ટમ અપગ્રેડ કરાવી છે, કાં તો કંઈક નવી લેવી છે, કાં તો સેકન્ડમાં લેવી છે, તો આ જગ્યા હાઈલી રિકમેન્ડ છે અને જરૂરથી તમને સાથે જે એસેસરીઝ ફ્રીમાં મળે છે એનો ખાસ લાભ લેજો. ફિઝિકલી શોપ પર આવીને લેપટોપની ખરીદી કરશો તો એની પર EMI નો ઓપ્શન પણ મળી જશે.